ઠંડીથી રાહતની આગાહી છે। નવા વર્ષની શરૂઆતમાં ઠંડીથી રાહત મળશે। આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। વાતાવરણ સૂકું રહેશે। ઈસ્ટર્લિસ્ટ અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસરના કારણે તાપમાન વધશે। જો કે 4 થી 5 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધશે। 5 દિવસ બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે। આજે રાજ્યભરમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6 ડિગ્રીનો થયું। તો નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું। તો અમદાવાદમાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। રાજ્યમાં उत्तर पूर्वना पवनों फूंकाई रहा है। आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया है। साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आने वाले 5 दिनों तक, 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में। और इसका जो मुख्य कारण है वो स्टर्लिस का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है। और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी। उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को मिलेगी 4 से 5 दिनों के बाद। अमरेली जिल्लाની બગસરા પાલિકાએ વેરામાં વધારો કરતા વિરોધ જોવા મળ્યો, જેને લઈ ચેમ્બર ઓફ કોમર્સે આજે બંધનું એલાન કર્યું। તમામ વેપારી મિત્રોએ અને ખાસ વેપાર ધંધા બંધ રાખીને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો। શહેરની 14 થી વધુ સંસ્થાઓએ બંધને સમર્થન આપ્યું। બગસરા પાલિકાએ 700 રૂપિયાનો વેરો વધારતા શહેરીજનોમાં ભારે રોષ છે। પાલિકાએ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, પાણી સહિતના વેરામાં વધારો કરતા લોકોમાં રોષ છે। વિજય ચોક ખાતે આગેવાનો અને વેપારીઓ એકત્ર થઈ પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા પહોંચ્યા। પાલિકાના પટાંગણમાં રામધૂન પણ બોલાવી હતી। ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને વેરો વધારો પાછો ખેંચી લેવાની રજૂઆત કરી। ચીફ ઓફિસરની સાથે મામલતદારને પણ આવેદન અપાયું। પાલિકા દ્વારા ભૂગર્ભ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો અને પાણી વેરામાં વધારો કરાયો છે, જે 1 એપ્રિલ 2025 થી લાગુ થશે। વેરો પરત નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે। જે તમે પગાર નથી થતો કે ઘટતું છે એ તમે સરકાર પાસે માંગો। સરકારને જરૂરિયાત પડે તો અમે પણ તમારી સાથે છીએ। તમે દાખલા તરીકે 5-25 કરોડની ગ્રાન્ટની ઘટતી હોય તો અમે પણ રજૂઆત કરવા સાથે આવી। જેમ ભૂગર્ભ વેરો જે અગાઉ બગસરા નગરપાલિકામાં કંઈ જ લેવામાં નહોતો આવતો, જે હવે 250 રૂપિયા લેવામાં આવશે। જેમાં પાણી વેરો 600 રૂપિયા લેવામાં આવતો, એમાં 300 રૂપિયાનો વધારો કરીને 900 રૂપિયા। સ્ટ્રીટ લાઇટ વેરો જે હતો નહીં તે હવે 50 રૂપિયા લેવામાં આવશે। અને સફાઈ કર જે 15 રૂપિયા હતો એ વધારીને 100 રૂપિયા કરવામાં આવેલ છે। અને આ 1 એપ્રિલ 2025 થી અમલવારી શરૂ થશે। દાહોદના ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટની જમીન સંપાદનને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। 4 ગામના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન આપવાનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું। વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થતો હોવાનો ખેડૂતોએ તંત્ર સામે આક્ષેપ કર્યો। ખેડૂતોએ કહ્યું, જમીન પર ખેતી કરીને અમે અમારા પરિવારનો જીવન નિર્વાહ કરીએ છીએ, પરંતુ જો અમારી જમીન જ અમારી પાસેથી લઈ લેવાશે તો અમારા જીવન જીવવા અને રોજગારી માટેનું એકમાત્ર માધ્યમ પણ છીનવાઈ જશે। આ વિસ્તારમાં એરપોર્ટ નહીં બનવા દઈએ તેવી જીદ સાથે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। એટલે આવનાર સમયમાં જો સરકાર આ એરપોર્ટ અહીંથી રદ કરવાનું અમને ના કહે તો અમે આવનાર સમયની અંદર દરેક ગામના અને આદિવાસી પરિવાર બધા ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરીશું। બાકી અમે એનો સખત વિરોધ કરીએ છીએ। અમારા જિલ્લામાં એમને જો બનાવવો હોય તો બીજી જગ્યાએ લઈએ, બાકી અમારા વિસ્તારમાં અમે બનાવવા દેવાના નથી। આજરોજ અમે મામલતદાર સાહેબને ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એની હકીકત એવી છે કે અમે એના પહેલાં અમારા ઝાલોદ તાલુકાના 4 ગામમાં કોરિડોર હાઈવેમાં લોકોની જમીનો જતી રહી છે અને હવે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીનો માંગે છે, પણ એ જમીન અમે તદ્દન આપવાના નહીં। ખેડૂતો જમીન આપી દે તો જમીન વિહોણો થઈ જશે। આદિવાસી ક્ષેત્રની અંદર એ 73 નિયંત્રિત કાયદાવાળી જગ્યાઓ છે। 1 પણ ઇંચ જમીન આદિવાસી ખેડૂતો અમે લોકો આ ડોમેસ્ટિક એરપોર્ટ માટે આપવા માટે તૈયાર છીએ નહીં। એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર જાગે અને આ એરપોર્ટની યોજનાને રદ કરે એવી અમારી માંગણી છે। વડોદરામાં ઉડેરામાં છેલ્લા 6 મહિનાથી પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે। ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। પાણીની લાઇનને લઈને ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે। 25 સોસાયટીઓના રહીશોને હેરાનગતિ થઈ રહી છે। લોકોને શાળાએ બાળકોને લાવવા લઈ જવામાં પણ તકલીફ પડે છે। મેડિકલ ઇમરજન્સી સમયે ગંભીર પરિસ્થિતિ સર્જાતું હોવાનું લોકો જણાવે છે।
એમ્બ્યુલન્સ, વાહિની અને ફાયરની ગાડીઓને પણ અહીંથી નીકળવામાં મુશ્કેલી સર્જાય છે, જેથી સ્થાનિકો આકરા પાણીએ છે. વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો ખાડાઓ પાસે બેસી ધરણા કરાશે તેવી ચીમકી આપવામાં આવી. છેલ્લા 3 મહિનાથી આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે ભૂંગળા નાખવા માટે. છેલ્લા 3 મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો નહીં, એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો. ના નાના બાળકોનો, ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો. વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે, પાણી આવતું નથી. અઠવાડિયામાં 3 થી 4 વાર એવું 3 મહિનાથી સતત છે. પાણીની ટેન્કર બી અંદર ના આવી શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય. સવારમાં જવાવાળા હોય, બાળકો હોય, નોકરિયાત હોય, એ લોકો કેવી રીતના નોકરી જઈ શકે. કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે. અને હવે અવારનવાર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિકારો હોય તે આ વિસ્તારમાં આવતા પહેલા વિચારી લેજો કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતા વખતે તમારે આવવું ઘરે પડી જશે આ વિસ્તારમાં. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 અને એમાં પણ ઉંદેરા પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક, ઉમેદ પાર્ક, તક્ષ બંગલો, ઈશાન્યા ફ્લોરેન્ઝા, ઈશાન્યા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે. અહીંયા છેલ્લા 3 મહિનાથી વિકાસની એક હરોળ ચાલી છે, પણ વિકાસ ગાંડો થયો છે. તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાઈ 3 મહિના થઈ ગયા. આજે 3 મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.